આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 44 5 સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિ લખે છે કે, હે ભક્તો, હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ। અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રી માત્રનો સ્પર્શ ન કરવો, ને સ્ત્રીઓ સંગાથે બોલવું નહીં, ને જાણીને તો તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહીં, તે સ્ત્રીઓની વાર્તા ક્યારેય ન કરવી કે ન સાંભળવી, જે સ્થાનકને વિશે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિશે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું, દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો, જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહીં, તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહીં, ને મૈથુનાસક્ત એવા જે પશુ પક્ષ્યાદિક પ્રાણી માત્ર તેમને જાણીને જોવા નહીં, સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું, તેની સામું જોવું કે તેની સાથે બોલવું નહીં, સ્ત્રીનો ઉદ્દેશ કરીને ભગવાનની કથા વાર્તા કે કીર્તન પણ ન કરવા, નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું, ને સદાકાળ ધીરજવાન સંતોષે યુક્ત ને માને રહિત રહેવું, ને બળાત્કારે કરી પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી, પરંતુ સમીપે આવવા દેવી નહીં, જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપતકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની પણ રક્ષા કરવી, તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલ મર્દન ન કરવું, આયુધ ન ધારવું, ભયંકર એવો જે વેશ તે ન ધારવો, રસના ઇન્દ્રિય ને જીતવી, જે બ્રાહ્મણના ઘરને વિશે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું નહીં, ને જ્યાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું, નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો, ગુરુની સેવા કરવી, ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ તે સર્વકાળે વર્જવો, જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મવારી ન પીવું, ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે તેમણે કોઈ પ્રકારે ન ખાવું, જે બ્રાહ્મણ હોય તેમણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા અને વૈશ્વદેવ એટલા વાના કર્યા વિના ભોજન કરવું જ નહીં, એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી ના વિશેષ ધર્મ કહ્યા। સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ। અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓના દર્શન ભાષણાદિકનો પ્રસંગ તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો, અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા, સર્વે જે ઇન્દ્રિયો તેને જીતવી, ને રસના ઇન્દ્રિયને તો વિશેષે જીતવી, દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહીં, ને કોઈ બીજા પાસે પણ કરાવવો નહીં, કોઈની થાપણ ન રાખવી, ક્યારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો, પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિશે ક્યારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહીં, સાધુ હોય તેમણે આપતકાળ પડ્યા વિના
રાત્રિને વિશે સંગ સોબત વિના ચાલવું નહીં, તથા આપતકાળ પડ્યા વિના ક્યારેય પણ એકલા ચાલવું નહીં. ને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાત્યનું હોય, કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય, તે શાલ દુશાલા હોય, ને જો તે બીજાની ઈચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું કે ઓઢવું નહીં. ભિક્ષા તથા સભા પ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહીં. ભગવાનની જે 9 પ્રકારની ભક્તિ તે વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. જે ગૃહસ્થના ઘરને વિશે રાંધેલ અન્નનો પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય, તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું. ને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગી પોતાના હાથે રસોઈ કરવી, ને ભગવાનને નૈવેદ્ય ધરીને પછી જમવું. પૂર્વે ઋષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી, તે પૃથ્વીને વિશે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હતા, તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ તેના જતને કરીને વર્જવું. નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિશે, તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિશે, તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિશે જમવું નહીં. રોગાદિક આપતકાળ પડ્યા વિના દિવસે સૂવું નહીં. ગ્રામ્ય વાર્તા કરવી કે જાણીને સાંભળવી નહીં. નૈષ્ઠિક બ્રહ્મચારી અને સાધુ તેમણે રોગાદિક આપતકાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહીં. ને સાધુની આગળ તો નિરંતર નિષ્કપટપણે વર્તવું. સાધુ ને બ્રહ્મચારી તેમણે કોઈક કુમતિ વાળા દુષ્ટજન હોય, ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું, પણ તેને સામી ગાળ ન દેવી કે મારવો નહીં. અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. કોઈનું દૂતપણું, ચાડિયાપણું તથા કોઈના ચારચક્ષુ ન થવું. દેહને વિશે અહમબુદ્ધિ ને સ્વજનાદિક ને વિશે મમતા ન કરવી. એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા. અમારા આશ્રિત એવા જે સત્સંગી ભાઈ સર્વે તેમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે સંક્ષેપે કરી આવી રીતે અમે લખ્યા. અને આ ધર્મનો જે વિસ્તાર તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ તે થકી જાણવો. અને સર્વે જે સત્શાસ્ત્ર તેનો જે સાર તેને અમે અમારી બુદ્ધિએ કરી ઉદ્ધારીને આ શિક્ષાપત્રી લખી છે. તે તો સર્વે મનુષ્ય માત્રને મનવાંછિત ફળની દેનારી છે. એ હેતુ માટે અમારા આશ્રિત જે સત્સંગી તેમણે સાવધાનપણે કરીને નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું, પણ પોતાના મનને જાણે તો ક્યારેય ન વર્તવું. જે અમારા આશ્રિત પુરુષને સ્ત્રીઓ તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે, તે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે. જે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે નહીં વર્તે તે તો અમારા સંપ્રદાય થકી બહાર છે. એમ અમારા સંપ્રદાય વાળા જે સ્ત્રી પુરુષ તેમણે જાણવું. અમારા જે આશ્રિત સત્સંગી તેમણે આ શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો. અને જેમને ભણતા આવડતું ન હોય તેમણે તો આદર થકી આ શિક્ષાપત્રીનું શ્રવણ કરવું. આ શિક્ષાપત્રીને
વાંચી સંભળાવે એવો કોઈ ન હોય, ત્યારે તો નિત્ય પ્રત્યે આ શિક્ષાપત્રીની પૂજા કરવી. અને આ જે અમારી વાણી, તે અમારું સ્વરૂપ છે, એ રીતે પરમ આદર થકી માનવી. આ જે અમારી શિક્ષાપત્રી, તે તો દૈવી સંપદાય કરીને યુક્ત જે જન હોય, તેને આપવી. અને જે જન આસુરી સંપદાય કરીને યુક્ત હોય, તેને તો ક્યારેય ન આપવી. સંવંત 1882 ના મહાસુદી પંચમી ને દિવસે આ શિક્ષાપત્રી અમે લખી છે, તે પરમ કલ્યાણકારી છે. તે પોતાના આશ્રિત જે ભક્તજન, તેમની જે સમગ્ર પીડા, તેના નાશ કરનારા એવા, ને ધર્મે સહિત જે ભક્તિ, તેની રક્ષાના કરનારા એવા, ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે શ્રીકૃષ્ણ ભગવાન, તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે શિક્ષાપત્રી લેખનના નિરૂપણ નામે 44મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.